વિદ્યાર્થી મિત્રો વંદે માતરમ। આજનું ફંક્શન છે આપણું ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન એટલે કે શરત દર્શાવવી। આ શરત દર્શાવવા માટે આપણે ઇફ અને અનલેસ આ બેનો ઉપયોગ શીખવાનો છે। તો સૌપ્રથમ શરૂ કરીએ આપણે ઇફ થી। તો ઇફ નું ગુજરાતી થાય જો તો, કે જો તમે મહેનત કરશો તો તમે સારા ગુણ મેળવશો। જો તમે ટીવી જોશો તો તમે ઓછા ગુણ મેળવશો। બરાબર? આ પ્રકારના વાક્યો જે આપણે વાપરતા હોઈએ એને કહેવાય કન્ડિશનના વાક્યો। અને આમ જુઓ તો જૂની પેપર સ્ટાઇલ મુજબ આ એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન પણ કહેવાય। પણ ઠીક છે, આપણે હવે આ પ્રકારના કઈ ભારેખમ શબ્દનો ઉપયોગ કરવાની જરૂર નથી। અત્યારે આપણે એમ યાદ રાખશું કે ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન મતલબ ઇફ અને અનલેસ। બરાબર? એમાં ક્યારેક ઓર અને અધરવાઇઝ પણ આવશે, એ પણ શીખીશું આપણે। પણ શરૂઆત કરીએ આપણે ઇફ થી। તો મેં કીધું એમ કે ઇફ નું ગુજરાતી થશે જો તો। આ ઇફ છે એ વાક્યની શરૂઆતમાં પણ આવશે અને વાક્યમાં વચ્ચે પણ આવશે। પણ ઇફ ની વાત જ્યારે પણ આવે ને તો ઇફ નું સૂત્ર આપણે યાદ રાખવાનું છે। ઇફ નું સૂત્ર શું છે કે ઇફ ની બાજુમાં સાદો વર્તમાનકાળ હોવો જોઈએ। ઇફ ની બાજુમાં સાદો વર્તમાનકાળ। બરાબર? સાદો વર્તમાનકાળ મતલબ એનું ક્રિયાપદ કેવું હોવું જોઈએ તો કે મૂળરૂપ અથવા એસીએસ વાળું। એસીએસ ક્યાં આવશે તો ફરી પાછી આપણે જૂની જ કેસેટ કે કર્તા તરીકે હી શી કે ઈટ હોય તો ક્રિયાપદ એસીએસ લાગશે। એટલે ઇફ ની બાજુનું જે વાક્ય હોય ને એ કાં તો મૂળરૂપ વાળું અને કાં તો એસીએસ વાળું। પછી બીજું વાક્ય હશે, એમાં શરત દર્શાવવા હંમેશા બે વાક્ય જ આવે છે કે જો તમે સમય વેડફશો તો, પછી તો કરી એનું પરિણામ આપ્યું હોય એટલે બે વાક્ય હશે ફરજિયાત। તો જ્યારે વાક્યની શરૂઆતમાં ઇફ વાપર્યું હોય તો વચ્ચે આવશે અલ્પવિરામ, કોમા, અને સામેનું વાક્ય આવશે એ આવશે ભવિષ્યકાળનું। ભવિષ્યકાળનું મતલબ સહાયકારક ક્રિયાપદ પ્લસ મૂળરૂપ। મોસ્ટલી વિલ આવશે એમાં, પણ ક્યારેક એમાં કેન અથવા મસ્ટ નો ઉપયોગ થાય તો પણ ચલાવી લેવાનો છે। બરાબર? આપણે તો હવે જોઈએ આપણે કે ઇફ ના વાક્યો કેવા બનશે। બરાબર? ગુજરાતીમાં જોશું આપણે, જેથી કરીને જ્યારે તમારે રાઇટિંગ સેક્શનમાં આના વાક્ય બનાવવા હોય તો તમને ઈઝી પડે। બરાબર? તો એક્ઝામ્પલ નંબર 1, if he works hard, આપણે આટલું વાક્ય આપ્યું। બરાબર? કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં કે જો તે સખત કામ કરશે તો। હજુ આ if વાળું વાક્ય છે આપણું, એની બાજુમાં સાદો વર્તમાનકાળ આવી ગયો, આપણો ક્રિયાપદ એસ લાગી ગયો, કર્તા તરીકે હી છે એટલા માટે। હવે સામેનું વાક્ય આપણે ફરજિયાત સાદા ભવિષ્યકાળનું બનાવવાનું છે। હવે એમાં કર્તા તો આમાં જે હોય ને એ જ લેવું પડશે આપણે કે જો તે સખત કામ કરશે તો he will get good result। જોઈએ? બરાબર? આવી ગયો સાદો ભવિષ્યકાળ શરત દર્શક વાક્ય। આમાં શરત છે, આમાં તેનું પરિણામ છે। આપણે વાત કરીએ કે જો ઇફ નું વાક્ય અને સામેનું વાક્ય હકાર નકાર બંને હોઈ શકે, તો અહીંયા બંને વાક્ય હકાર છે। શું થાય ગુજરાતી લખવું હોય તો લખી પણ લેજો કે જો તે સખત કામ કરશે તો તે સારું પરિણામ મેળવશે। બંને વાક્ય હકાર। હવે એક હકાર અને એક નકાર હોય તેવું એક સમજ જોઈએ આપણે। નંબર 2, if she waste time, જો તેણી સમય વેડફશે તો she will not, અથવા તો જો લખ્યું છે ને આપણે will અથવા સહાયકારક ક્રિયાપદ અને may પણ વાપરી શકીએ। will અથવા may not score good marks। જોઈ લો ફરી એકવાર કે if ની બાજુમાં સાદો વર્તમાનકાળ એટલે વેસ્ટ એસ લાગી ગયો, કર્તા તરીકે she છે એટલા માટે। અહીંયા પણ he છે એટલે એસ લાગ્યો હતો। સામે ભવિષ્યકાળ એટલે કે સહાયકારક ક્રિયાપદ પ્લસ મૂળરૂપ, તો આ પણ જોઈ લ્યો। ફેર કેટલો પડ્યો કે આ વાક્ય હકાર હતું, આ વાક્ય આવ્યું નકાર। વાક્યના મીનિંગ પ્રમાણે બંને વાક્ય હકાર નકાર હોઈ શકે। હવે એક વાક્ય એવું જોઈએ આપણે કે if વાળું વાક્ય નકાર હોય, સામેનું પણ હકાર નકાર હોઈ શકે ગમે તે।
example number 3. If you don't invite me, કે જો તમે મને આમંત્રણ નહીં આપો તો સામેનું વાક્ય મેં કીધું એમ કે હકાર નકાર હોઈ શકે, આ વાક્ય પણ હકાર નકાર હોઈ શકે, પણ જોવાનું એ છે કે વર્તમાન કાળના નિયમ મુજબ તમારે do does વાળું નકાર બને. આ કર્તા તરીકે you છે એટલા માટે I don't આપ્યું. જો કર્તા તરીકે she હોય તો અહીંયા આવે doesn't. ચલો આગળ વધીએ હવે. If you don't invite me, જો તમે મને આમંત્રણ નહીં આપો તો I will not visit your house. જો તમે મને આમંત્રણ નહીં આપો તો હું તમારા ઘરની મુલાકાત લઈશ નહીં. અહીંયા will પ્લસ મૂળ રૂપ અને વાક્યના ભાવ પ્રમાણે નકાર વાક્ય બનાવ્યું આપણે. બરાબર? હવે જો હકાર 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 નકાર 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 આ બધી જ શરત લાગુ પડશે. બરાબર? હવે આપણે વાત કરી હતી એમ જો કે if અને unless બરાબર શરૂઆતમાં કે વચ્ચે ગમે ત્યાં આવે. હવે આજે વાક્ય લખ્યા આપણે માં if નો ઉપયોગ આપણે શરૂઆતમાં કર્યો છે. હવે એક વાક્ય એવું જોઈ કે if વચ્ચે આવે. બરાબર? હવે જો કરતા બદલાવી આપણે he હતો, અહીંયા she હતો, અહીંયા you હતો. હવે નામ વાળું લઈએ આપણે કે સોનુ will be healthy, કે સોનુ તંદુરસ્ત બનશે. If she takes healthy food. જો ફરી એકવાર આ if આવ્યો છે તો આપણે જોવાનું છે કે if ની બાજુમાં કાળ કયો આવ્યો? સાદો વર્તમાન કાળ. સામે કયો કાળ આવ્યો? સાદો ભવિષ્યકાળ. બરાબર? be to be રૂપ જ છે. will પ્લસ મૂળ ક્રિયાપદ પણ ચાલે અને be પણ ચાલે. તો આ જોઈએ આપણે if ના 4 એક્ઝામ્પલ કે જેમાં if શરૂઆતમાં પણ આવ્યું, વચ્ચે પણ આવ્યું, if ની બાજુમાં સાદો વર્તમાન કાળ પણ આવ્યો અને સામે ભવિષ્યકાળ પણ આવ્યો. if નું અને સામેનું બંને વાક્ય હકાર નકાર હોઈ શકે. તો હવે આના પછી શીખશું આપણે unless. આનો તમે સ્ક્રીનશોટ પાડી શકો છો. હવે શીખીએ આપણે unless. if નો મતલબ છે જો તો અને unless નો મતલબ છે જો નહીં તો. જો બાળકો તમને if બરાબર આવડી ગયું હોય તો unless ની જરાય ચિંતા ના કરતા. if અને unless માં સાવ સ્લાઇડ જ ફેરફાર છે. જો unless વાક્યની શરૂઆતમાં કે વચ્ચે આવે છે તો if માં પણ એવું જ હતું. બરાબર? unless વાળું વાક્ય નકાર ન હોય, બસ અહીંયા એક ફેરફાર પડશે. જો unless પોતે જ નકાર છે, unless નું ગુજરાતી જ છે જો નહીં તો, એટલે unless ની બાજુમાં ક્યારેય નોટ આવશે નહીં. પણ સામેનું વાક્ય હોય ને એ હકાર નકાર કોઈ પણ હોઈ શકે. બરાબર? હવે આપણે જે સૂત્ર જોયું તો if નું, તો if નું જે સૂત્ર છે એ જ સૂત્ર છે unless નું, કે unless ની બાજુમાં સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ એટલે કે ક્રિયાપદ કેવું હોય તો કે મૂળ રૂપ અથવા ses વાળો, અને અલ્પવિરામ પછી સામેના વાક્યમાં આવશે સાદો ભવિષ્યકાળ. will કે સહાયકારક ક્રિયાપદ પ્લસ મૂળ રૂપ. તો જેમ આપણે if ના 4 એક્ઝામ્પલ જોયા એમ unless ના પણ એક્ઝામ્પલ જોઈ લઈએ કે unless ની સામેનું વાક્ય હોય એ હકાર નકાર બંને કઈ રીતે હોઈ શકે. એક્ઝામ્પલ નંબર 1. unless you work hard. હવે જો બાળકો આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ માં આટલું આપ્યું. બરાબર? unless you work hard તો પહેલા આપણે એનું ગુજરાતી કરી લેવાનું. unless નું ગુજરાતી છે જો નહીં તો. તો આનો મતલબ એમ થાય કે જો તમે સખત કામ નહીં કરો તો. રેડી? સામેનું વાક્ય હકાર નકાર બંને હોઈ શકે. એ આપણું મોજ પડે એવું બનાવવાનું. જો હકાર બનાવવું તો આમ કરાય, unless you work hard you will fail. જો તમે સખત કામ નહીં કરો તો તમે નાપાસ થશો. તો હકાર બન્યો. નકારી બનાવાય તો નકાર બનાવી. ચાલો આપણે unless you work hard you will not
get good result. બસ આપણે તો આપણું સૂત્ર જોઈ હવે કે યુ હતું તો મૂળરૂપ આવ્યું સાદો વર્તમાનકાળ, અહીંયા આવ્યો સાદો ભવિષ્યકાળ. આપણે વાત કરીએ વાક્ય હકાર નકાર બંને આવી શકે. એટલે આપણે પહેલું એક્ઝામ્પલ લખ્યું કે આ વાક્ય જે હતું એના મીનિંગ પ્રમાણે આ વાક્ય નકાર બનાવ્યું. એક્ઝામ્પલ નંબર 2, unless Tina invites me. જો જ્યાં ગુજરાતી શું કરશું આપણે? જો ટીના મને આમંત્રણ નહીં આપે તો, કારણ કે જો નહીં તો આપણે કરવાનું છે. આમાં જ ધારો કે if હોય તો શું થાય? તો if Tina invites me, તો એમ થાય મતલબ કે જો ટીના મને આમંત્રણ આપશે તો. પણ unless છે એટલે જો નહીં તો. જો ટીના મને આમંત્રણ નહીં આપે તો I will not go there. જોઈ લો ફરી વાર. આના જેવું જ એક્ઝામ્પલ લખ્યું છે આપણે. ગુજરાતી કરી લો કે જો ટીના મને આમંત્રણ નહીં આપે તો. ટીના છે એટલે SES વાળું રૂપ. સામે તો વાત કરી એમ ભવિષ્યકાળ જ છે. મીનિંગ પ્રમાણે હકાર કે નકાર. તો ફરી પાછો મીનિંગ આપણે નકાર કર્યો એટલે અહીંયા લખ્યું not. એક્ઝામ્પલ નંબર 3, unless students take healthy food. શું છે ગુજરાતીનું કે જો વિદ્યાર્થીઓ હેલ્ધી ફૂડ નહીં લે તો શું થાય? તો they will be weak. They will be weak. તેઓ નબળા બનશે. બરાબર? તો will be ભવિષ્યકાળ થઈ ગયો અને સામેનું વાક્ય બન્યું મીનિંગ પ્રમાણે હકાર. રેડી? કદાચ મીનિંગ તમારે નકારી કરી શકો એમ કરવું તો બરાબર. તો કેમ કરાય કે જો વિદ્યાર્થીઓ હેલ્ધી ફૂડ નહીં લે તો they will not be strong. They will not be strong. નકાર પણ થાય. મતલબ કે મીનિંગ કરવો પડે તમારે. પેલા ગુજરાતી કરી લેવાનું અને પછી જ લખવાનું. ગ્રામેટિકલ દ્રષ્ટિએ એટલું જોવાનું છે આપણે કે will પ્લસ મૂળરૂપ આવવું જોઈએ. હકાર નકાર બંને ચાલશે. આપણે વાત કરીએ કે unless શરૂઆતમાં પણ આવે અને વચ્ચે પણ આવે. તો વચ્ચે આવે એવું આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. આપણે અહીંયા સ્ટુડન્ટ્સ છે એટલે મૂળરૂપ. બરાબર? અહીંયા યુ હતું એટલે પણ મૂળરૂપ. અહીંયા ટીના છે એટલે SES વાળું. હવે એક્ઝામ્પલ નંબર 4, Priya will not come here. કે પ્રિયા અહીં આવશે નહીં. બરાબર? હવે સામેનું વાક્ય આપણે unless વાળું બનાવવાનું થાય. આપણે unless I phone her. જોજી, જો હું તેણીને ફોન નહીં કરું તો તેણી અહીંયા આવશે નહીં. બરાબર? નિયમ કયો થયો? unless ની બાજુમાં સાદો વર્તમાન કાળ અને સામે કયો કાળ? સાદો ભવિષ્યકાળ. રેડી? if જેવું જ છે. ફેર એટલો જ છે કે unless નું ગુજરાતી કરવાનું છે જો નહીં તો. હવે બાળકો એક ખાસ વસ્તુ કે if unless જે છે બરાબર આપણું એમાં or અને otherwise પણ ક્યારેક વપરાય શરત દર્શક તરીકે. બરાબર? એ આના પછી જોઈએ આપણે હવે કે or અને otherwise કેમ વપરાય. તો આનો પર તમે સ્ક્રીનશોટ પાડી લેજો અને યાદી ખાસ કરી લેજો કે if અને unless શરત દર્શક વાક્યમાં કેમ વપરાય છે. વિદ્યાર્થી મિત્રો, ડિસ્ટર્બિંગ કન્ડિશનમાં if અને unless જોયા બાદ હવે જોઈએ કે or અને otherwise નો પણ આમાં ઉપયોગ થાય છે. or otherwise છે ને એ વાક્યની શરૂઆતમાં આવશે નહીં.
માત્ર ને માત્ર બે વાક્યની વચ્ચે જ ઉપયોગ થશે અને બેયનો મીનિંગ સરખો જ છે. નહીંતર એકાદું એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. રન ફાસ્ટ, ઝડપથી દોડો, ઓર અથવા અધરવાઇઝ. બરાબર, એ તો બંને ચાલે કે ઝડપથી દોડો નહીંતર you will miss the bus. જો બાળકો હવે ખાસ જોજો કે રન ફાસ્ટ, ઝડપથી દોડો નહીંતર તમે બસ ચૂકી જશો. મતલબ કે જે ઇફ અનલેસ માં અલ્પવિરામ પછીનું જે વાક્ય આવતું હતું ને એ તો જેમ છે એમ જ જો કે will પ્લસ મૂળ રૂપ. હવે તમને નવી વસ્તુ શીખવાડું કે ઓર અધરવાઇઝ ના વાક્યમાં if unless નો ઉપયોગ કેમ થાય. આ જ વાક્યમાં આપણે if નો ઉપયોગ કરવો હોય તો આમ થાય. જો if you run fast. હવે ગુજરાતી કરવા વાક્યનું કે જો તમે ઝડપથી દોડશો તો. હવે જોજો બરાબર કે અહીંયા શું વાક્ય હતું આપણું કે ઝડપથી દોડો નહીંતર તમે બસ ચૂકી જશો. અહીંયા શું થયું કે જો તમે ઝડપથી દોડશો તો you will not miss the bus. બરાબર. હવે જો આપણે અહીંયા ફેરફાર કરવો પડ્યો વાક્યના મીનિંગ પ્રમાણે, પણ જે આપણું સૂત્ર હતું કે if ની બાજુમાં સાદો વર્તમાનકાળ, સામે સાદો ભવિષ્યકાળ, એમ નથી. બરાબર. હવે જોજો બરાબર હજી બાળકોને વસ્તુ શીખી આપણે આમાં કે આ જ વાક્યમાં અનલેસ નો ઉપયોગ કરવો હોય તો જુઓ unless you run fast. પેલા આટલાનું ગુજરાતી કરી લેવાનું. unless you run fast મતલબ કે જો તમે ઝડપથી નહીં દોડો તો શું થશે? તો you will miss the bus. જોઈ લો ગુજરાતી પ્રમાણે અહીંયા આપણે નોટ કાઢી નાખવું પડ્યું. મતલબ કે તમારે આમાં ગુજરાતી વાક્યનું કરવું પડે. બરાબર. ગુજરાતી કર્યા બાદ સામેના વાક્યમાં હકાર નકાર કરવું પડે. બીજું જો આને તમારે શોર્ટમાં યાદ રાખવું તો આમ લખાય કે if not બરાબર unless. જોઈ લો બરાબર. if not બરાબર unless મતલબ શું ખબર કે if વાળું નકાર વાક્ય હોય ને is equal to unless વાળું વાક્ય થાય. આનો હજી એક એક્ઝામ્પલ તમને આપી દઉં કે if not બરાબર unless કઈ રીતના છે. બરાબર. જો if you don't ask questions, કે જો તમે પ્રશ્નો નહીં પૂછો તો I will not answer. જો તમે પ્રશ્નો નહીં પૂછો તો હું તમને જવાબ આપીશ નહીં. આ વાક્ય તો મીનિંગફુલ જ છે. બરાબર. એમ કે જો તમે પ્રશ્નો નહીં પૂછો તો હું જવાબ આપીશ નહીં. if નું સૂત્ર કયું છે આપણું? if ની બાજુમાં સાદો વર્તમાનકાળ, હકાર નકાર હોઈ શકે અને નકાર. સામેનું વાક્ય હકાર નકાર કોઈ પણ હોઈ શકે એટલે મીનિંગ પ્રમાણે કહ્યું છે આપણે નકાર. હવે આ સૂત્ર છે કે if not બરાબર unless. હવે જો આ if છે અને not છે. આ વાક્યમાં આપણે unless કેમ વાપરજો? જો બરાબર. હવે unless you ask questions. હવે બાળકો જો આ if not કાઢી નાખ્યું આપણે is equal to અહીંયા unless. બરાબર. તો સામેના વાક્યમાં કાંઈ ફેરફાર ના થાય કારણ કે આ તો આપણે સૂત્ર આવી ગયો if not બરાબર unless. અને ગુજરાતીમાં કરી લેજો કે જો તમે પ્રશ્નો નહીં પૂછો તો આમ જ થવાનું છે I will not answer. સામેના વાક્યમાં ભવિષ્યકાળ અને મીનિંગ પ્રમાણે આપણે નકાર કરવું પડ્યું. તો બાળકો આ હતું ફંક્શન આપણું ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન. ફરીવાર એક ગ્લાન્સ લઈએ આપણે
પેલું એક પૂરું આપણે if નું ગુજરાતી જો તો if ની બાજુમાં સાદો વર્તમાનકાળ, સામે સાદો ભવિષ્યકાળ. બીજું જોયું આપણે unless નું ગુજરાતી જો નહીં તો. સૂત્રની જેમ જ કે unless ની બાજુમાં સાદો વર્તમાનકાળ, સામેના વાક્યમાં સાદો ભવિષ્યકાળ. if unless બંને એવા છે કે જે વાક્યની શરૂઆતમાં પણ આવે અને વચ્ચે પણ આવે. હવે બીજું શીખા આપણે એમાં or otherwise, જે શરત બતાવે, જે વાક્યની વચ્ચે જ આવે. અને એ પણ શીખા આપણે કે or otherwise વાળા વાક્યમાં if unless નો ઉપયોગ કેમ થાય. કારણ કે or otherwise વાળું વાક્ય હોય ને એ મોસ્ટલી આજ્ઞાર્થ હોય અને આજ્ઞાર્થ વાક્યમાં જનરલી કરતા હોતો નથી. અને જો એનું આપણે if unless માં ટ્રાન્સફર કરવું હોય તો મોસ્ટલી કરતા યુ થાય. આજ્ઞાર્થ વાક્યનો કરતા આપણે યુ લેવો પડે. તો હવે તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો આનો અને વ્યવસ્થિત તમારી નોટબુકમાં આની યાદી પણ કરી લેજો. તો આશા છે મિત્રો ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન ફંક્શનમાં if unless or otherwise આ ચારેયનો ઉપયોગ તમને આવડી ગયો છે. if unless બસ માત્ર સૂત્ર યાદ રાખવાના છે કે if unless ની બાજુમાં સાદો વર્તમાનકાળ, સામે સાદો ભવિષ્યકાળ. બરાબર. વંદે માતરમ. ભારત માતા કી જય.